ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તમને હશે કે આ શું છે સાહેબ બધું માસ્ક પહેરવું ફરજિયાત છે. એટલે ખાલી વિડીયો ટાણે તમે માસ્ક કાઢી, બાકી માસ્ક પહેરવું ફરજિયાત છે. બહાર નીકળો એટલે ભાઈ માસ્ક પહેર્યા વગર કંઈ જતા નહીં તો લેવાઈ જાવ રફેટ. પોલીસની ને વાયરસની ને ગબધાઈ, એટલે માસ્ક ખાસ પહેરજો કહી દઉં છું. અને હાથ બને એટલી વાર ધોતા રહેવો બસ, બાકી મગજમાં કંઈ નહીં દેવું, એટલે તમે ઓવર દીવી જાઓ. ઓકે, 15મો પાઠ એનો પહેલો વિડીયો જોયો તમે. એમાં આપણે જોયું હતું કે વિકાસશીલ દેશ અને વિકાસશીલ રાષ્ટ્ર, વિકાસશીલ દેશ અને વિકસિત દેશ, આ બંનેની કંઈક વાત આવી હતી. પછી રાષ્ટ્રીય આવકની એ વાત આવી હતી, અને એના પછી માથાદીઠ આવકની એ વાત આવી હતી. આ બધું ભેણા પછી હવે આપણે એ તો જોવું પડે ને કે ભાઈ આ વિકાસશીલ ને વિકસિત ને એની વાત તમે કરી દીધી, પણ એ ખરેખર છે શું? તમે તફાવત સમજાયો બીજા વિડીયો લેક્ચરમાં કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને છે. તો એ બેયના આપણે તફાવતનું જે કોષ્ટક જોયું હતું, તો એમાં છેલ્લા મુદ્દામાં વિકસિત અને વિકાસશીલ પાછું આવ્યું હતું. તો હવે આપણે ખાસ એ જોવું પડે, વિકસિત એટલે જેનો વિકાસ સંપૂર્ણપણે થઈ ગયો સરળ ભાષામાં કહી દઉં. પણ હવે વિકસિત દેશ છે એને આપણે કઈ રીતે માપી શકીએ? આપણી પાસે એવા કેટલા મુદ્દા છે કે એ મુદ્દા પરથી આપણે નક્કી કરી શકીએ કે હા આ તો વિકસિત દેશ છે, એટલે વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ નથી. કયા મુદ્દાથી હું વિકાસશીલતા એ નક્કી કરી શકીશ? તો એના માટે આપણને અર્થશાસ્ત્રીઓએ અમુક વીણીને મુદ્દાઓ આપ્યા છે, અને એવા ટોટલ કેટલા 9 મુદ્દા છે. એ દરેક મુદ્દા આપણે ખાસ ધ્યાનથી જોવાના છે. હવે પહેલી વાત કે ગઈકાલે મતલબ કે અગાઉના વિડીયો લેક્ચરમાં મેં તમને વાત કરી હતી, જ્યારે અમેરિકાનું ઉદાહરણ લીધું હતું વિકસિત રાષ્ટ્ર તરીકે, કે ભાઈ વિશ્વમાં જ્યારે કોઈ પણ ગણતરી કરવામાં આવે છે પૈસાની, તો ત્યાં અને આખા વિશ્વમાં બધી જગ્યાએ જે હિસાબ કરે છે એ શેમાં કરે છે? તો કે સરસ થઈ ગઈ છે ને, આમાં થયું ડોલરમાં કરે છે. આપણો રૂપિયો છે એ રૂપિયો હજી એવડો મોટો થયો નથી કે ડોલરને ટક્કર આપી શકે. એટલે આમ પણ આપણે વિકાસશીલ છીએ, વિકસિત નથી એમ કહી શકાય. તો આ તો આપણે ઝીણી આપણે આપણી રીતે નોટ કરતા હોય બાબતો, પણ જે 9 મુખ્ય મુદ્દાઓ છે આપણે જોવા છે. તો એક આ વસ્તુ યાદ રહી જાય. તો હવે જો તમારું ટેક્સ્ટ બુકમાં આની લાઈન હશે, પેલી 3 લાઈન પછી મુદ્દા શરૂ થશે. જો ટેક્સ્ટ બુકમાં શું કહે છે કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવે છે. માથાદીઠ આવક યાદ કરો, આપણે પહેલા વિડીયો લેક્ચરમાં એનો દાખલો કર્યો હતો, હે ને? યાદ છે કે નહીં? યાદ જ હોવું જોઈએ. આગળ વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે, મુદ્દાઓ નીચે મુજબ છે. સિમ્પલ ખાસ વસ્તુ યાદ રાખવાની કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તો બરાબર, પણ આપણને ખબર કેમ પડશે? તો કે 2004માં કોણે? તો કે વિશ્વ બેંકે. કોણે? વિશ્વ બેંક. એને શું કીધું? તો કે $735 $735 શું થી ઓછી આવક. 2004માં વિશ્વ બેંકે શું કીધું? તો કે $735 થી ઓછી આવક. કેવી? માથાદીઠ. કેવી? માથાદીઠ આવક ધરાવતા દેશોની યાદી વિકાસશીલ દેશ અથવા તો વિકસિત
આશરે હે તો તમને આ ગણતરી કરવાની ઉત્સુકતા જાગવી જોઈએ. શું ગણતરી કરવાની છે કે $735. હવે અત્યારે $1 બરાબર રૂપિયા કેટલા ચાલે છે તો કે 70 અપ છે. 70 72 70 71 72 એવી રીતે તૈયાર છે. તો તમે એ જોવો કે 2004 માં $1 બરાબર કેટલા રૂપિયા હતા? $1 બરાબર કેટલા રૂપિયા હતા? તો આને અહીંયા મૂકી કેટલા રૂપિયા થશે? આ બે તમારે ગણતરી કરવાની છે. પહેલા આનો જવાબ મેળવો એ તમને ગૂગલ કહેશે. તમને જો રસ્તો દેખાડી દઉં છું, હાલવું તો તમારે પડે ને આગળ કે $335 થી તમારે પછી ત્રિરાશી ભાગાકાર કરી અને એને ભાગી નાખવાનું. આવડે આપણું હે તો ત્યારે તમે હાથમાં પેન્સિલ ટેપી અને બાજુમાં લખી નાખજો ટેક્સ્ટ બુકમાં કે આટલા રૂપિયાની વાત કરે છે. આપણે ભારતની દ્રષ્ટિએ તો જોયું ભારતના સંદર્ભમાં કેમ વાત છે. આ તો ઓલ ઓવર વર્લ્ડ માટે કીધું $335 થી ઓછી આવો. આપણે આપણા જોઈએ કારણ કે આપણે રસ્તે ચાલતા કોઈમાં સાદા માણસ સાથે વાત કરીએ તો એને ડોલરમાં ખબર પડે ના પડે, આપણે રૂપિયામાં વાત કરવી પડે. અને રૂપિયાની જો કે 20 વર્ષ નિશાની હવે પડી ગઈ છે ને, આવડવી જોઈએ આ નિશાની રૂપિયાની અને ખબર પડી ગઈ કે આ રૂપિયાની નિશાની છે. ચાલો હવે પેલું જોવું છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં પહેલું શું છે તો કે નીચી માથાની આવક. હે એ આપણે જેવું કીધું ને એ જ પેલું લક્ષણ લઈ લીધું કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રની માથાની આવક નીચી હોય છે તો એને વિકાસશીલ અર્થતંત્રમાં ગણવામાં આવે છે. દેશનું પ્રમાણે જોતા રહીએ એટલે આપણે દેવા શકવું નહીં અને તમારે એટલો ટાઈમ બચે. વિકસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે અને વસ્તી વૃદ્ધિ. બીજો મુદ્દો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. હવે અહીંયા મારે આ બે મુદ્દા સાથે લેવા છે. આ બે મુદ્દા સાથે શા માટે તો કે નીચી માથાની આવક શા માટે તો કે આપણે વસ્તી વધે એટલે યાદ કરો. હવે મેં તમને દાખલાનું જેમ એટલે જ કરાવ્યું પહેલા કે આપણે અહીંયા સ્ટેટમાં કટકે કામ લાગવાનું છે. તો જો કે અહીંયા નીચી માથાની આવક કીધું તો તમે યાદ કરો કે આપણે જેને માથાદીઠ આવકનો જે ઓલો દાખલો કર્યો તો ટીંડુકડો એમાં આપણે વસ્તી વૃદ્ધિનો દર પણ ઉમેર્યો કે શું હતું કે છેદમાં વસ્તી લખી યાદ કરો. તો હવે એ વસ્તી વધતી જાય નીચેનો આંકડો હતો ને ભાગાકારમાં તો જે આપણે ભાગાકાર કરીએ તો જે ભાગફળ આવે એ તો ઓછું જ આવે ને, એ કોઈની વધવાનું જ નથી. મારું કહેવાનું કે જ્યારે વસ્તી ઇન શોર્ટ ટૂંકમાં વસ્તી વધે એટલે માથાદીઠ આવક જેટલી હોવી જોઈએ વિકસિત રાષ્ટ્રની એટલી થતી નથી અને દેશને સેવા ગણતરીમાં લેવામાં આવે છે વિકાસશીલમાં. તો એ વસ્તી વૃદ્ધિને લીધે. બીજું તમને એમસીક્યુમાં પૂછે કે વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તી વૃદ્ધિનો દર શું દર કેટલો હોય છે તો કે 2% અથવા તેનાથી વધુ. હવે હવે ત્રીજું કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકસિત રાષ્ટ્રોમાં ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. આપણે આપણા 10મા ધોરણ 8-10માં કૃષિમાં ભણશું કે કૃષિ છે ભારતને કેટલી આવક કેટલો નફો આપે કેટલી આવક આપે છે તો કે એમાં કહેશે 24% અને તેનાથી વધુ. તો જો આ આપણે કેટલા નજીક છીએ કૃષિ ક્ષેત્ર પર અવલંબનમાં શું થયું તો કે આવકમાં કેટલા ટકા હિસ્સો હોય છે તો કે 25%. આ બધા એમસીક્યુ છે
જ્યારે 60% જેટલા કેટલા 60% જેટલા રોજગારી માટે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તમે એમ કહેશો કે સાહેબ આ દેશના 60% લોકો ખેતી કરવા જતા હશે ના. માનો કે એમાં 30-40% જતા હોય પણ એનામાંથી ઉગતી પેદાશો છે એના ઉપર પોતાનો ધંધો ઉદ્યોગ વેપાર વાણિજ્ય ચલાવતું હોય એ દરેકને કૃષિ ક્ષેત્ર પર અવલંબનમાં આવરી લેવાયા છે. માનો કે હું સુતરાઉ કાપડનો બિઝનેસ લઈને ધંધો લઈને ઉદ્યોગ નાખીને બેઠો છું તો મારે ખેતીમાંથી ઉગતી પેદાશની રાહ જોવી પડશે ત્યાં સુધી મારો કાપડ ઉદ્યોગ ચાલવાનો નથી. સમજો છો મારું કહેવાનું? સિમ્પલ છે. તો કૃષિ ક્ષેત્ર પર જ અવલંબન હોય એવા દેશોની ગણતરી પણ શેમાં થાય છે? વિકાસ ક્ષેત્ર. સૌથી વધારે એમને દરેક દેશને કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખવો જ પડે કારણ કે પેલી જરૂરિયાત ના છે અને એ પેલી વાળા તો જનતા શું કરી દેશે દેશને. એટલે પણ જ્યારે સૌથી વધારે ફાળો કૃષિ ક્ષેત્રનો હોય છે મતલબ કે એ લોકોએ રોજગારીની વિકાસની બીજી તક હજી ઊભી કરી જ નથી અથવા તો કરી છે તો એટલા પ્રમાણમાં થઈ નથી કે જેટલી વસ્તી છે એને પૂરેપૂરો રોજગાર મળી શકે. મારા હાથની એક્શન જોવો છો હે જેટલી રોજગારને વિકાસની તકો ઊભી કરી છે એ હજી એટલી નથી થઈ કે એ વસ્તી તો ઘણી વધારે છે વસ્તી ઘણી વધારે છે તો એ રોજગાર અને વિકાસની તકો એની સાથે પહોંચી શકી નથી. ઓછી છે તો જેટલી વસ્તી છે એના પ્રમાણમાં જ નથી પહોંચી મતલબ કે આટલા લોકો આટલે અહીંયા સુધી પહોંચે એવું કે પણ હવે અહીંથી ને આટલા લોકો હજી બેરોજગાર છે એ માત્ર કૃષિ ઉપર આધાર રાખતા તો બોલો એટલા માટે કીધું છે કે કૃષિ ક્ષેત્ર પર હવે ચોથો આવકની વહેંચણીની અસમાનતા. હવે અસમાનતા આવે એટલે તમારે સમજવું જોઈએ કે જ્યાં સરખું ન હોય તેવું. તો જો શું કીધું છે? આવકની વહેંચણીની અસમાનતા. વિકસિત રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનમાં સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. સાધનોની વહેંચણીમાં અસમાનતા. માનો કે આપણે ત્યાં માત્ર ખેડૂતની વાત કરીએ કૃષિ ક્ષેત્ર આવ્યું તો કે આપણે ખેડૂત છે જે નાનો ખેડૂત છે કે હજી પણ હળ હાકે છે જે સદ્ધર ખેડૂત છે એને ટ્રેક્ટર અને થ્રેશર ને એવા બધા ખેતી લાયક ટેકનોલોજીના સાધનો વસાવી લીધેલા છે. મારું કહેવાનું કે અહીંયા સરકારનો એક મોટો બહુ ભાગ હોય છે જ્યારે ખેડૂતોની વાત આવે એ સરકારને ઘણી સહાય કરવાની અને સરકાર કરે પણ છે એકદમ ઓછા વ્યાજે સૌથી ઓછા વ્યાજે એને લોન આપે છે ખેતીના સાધનો ખરીદવા માટે. પણ હવે ખેડૂત છે એ અજાણ હોય છે કારણ કે ભણેલો હોતો જ નથી તો વળી પાછો પ્રશ્ન આવે એટલે સાધનોના વહેંચણીમાં અસમાનતા જોવા મળે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. એવું નહીં કે ભાઈ ગામડામાં જ જોવા મળે એ શહેરમાં પણ જોવા મળે છે. આગળ દેશના ટોચના 20% ધનિક લોકોનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો 40% હોય અને તળિયાના 20% ગરીબ લોકોનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો 10% હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં શું થાય છે ખાસ જોજો અહીંયા ચોથી વાત છે આ કે એવું કીધું કે ટોચના 20% લોકો રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો ધરાવે તો કે 40%. વિચારો ટોચના ખાલી 20% લોકોને રાષ્ટ્રીય આવકનો 40% મતલબ કે આખા દેશને વર્ષમાં જેટલી કમાણી થાય છે એમાંથી 40% એ ખાલી 20% લોકોનું છે. અને સાવ તળિયાના 20% લોકોને જોઈએ કે જેઓ ગરીબ છે એની ગણતરી ગરીબમાં કરે છે એનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો હોય છે તો કે 10% અને તેનાથી ઓછો.
આવક, સાધનો અને આવક નું કેન્દ્રીકરણ ક્યાં જોવા મળે છે? તો કે ધનિક લોકોમાં. જેમાં ધનિક લોકોમાં સાધનો અને આવકનું કેન્દ્રીકરણ જોવા મળે છે. મતલબ કે હવે હું એમ કહી શકું કે અમીર વધારે અમીર બનતા જાય છે અને ગરીબ વધારે ગરીબ બનતા જાય છે. શું બોલો એ મારી આવે કે અમીર વધારે અમીર બનતા જાય છે, ગરીબ વધારે ગરીબ બનતા જાય છે. મુકેશ અંબાણી આ જ મહિનામાં વિશ્વના ટોપ 10 અને એશિયાના પહેલા પૈસાદાર માણસ તરીકે ઉઠે. વોરન બફેટને પછાડી દીધો. વોરન બફેટ એ કોણ છે? એકવાર એનું નામ ગૂગલમાં કરી લેજો સર. વિશ્વનો નંબર 1 બિઝનેસમેન. હા, કે જેને પોતાનું પુસ્તક આપ્યું કે જો આ બિઝનેસ કરો તો આગળ આવશો, હે તો નફામાં હશે કંપની, તો 1 ને 2 ને 2 ની 4 કરી શકશો. ઈ વોરન બફેટને પછાડી અને અંબાણી સાહેબ આગળ આવી ગયા. તો ધનિક વધારે ધનિક બનતા જાય છે. અને આવક અને પછી સાધનોની વહેંચણી. એનું મકાન તમે લો 600 રૂમ વાળું એનું મકાન છે. મકાન કેવું? બંગલાની કેટલી બધી ઘાત લગાડી પડે. 1 2 3 4 5 6 7 8 એ ઘાત લગાડી પડે બંગલાની. એવડા મોટા ઘરમાં રહે છે. તો સાધનો અને આવકનું કેન્દ્રીકરણ ક્યાં થાય છે? ધનિક લોકોમાં થાય છે. પછી પાંચમું મુદ્દો બેરોજગારી. બેરોજગારી અને ગરીબી આ બંને મારે સાથે રહેવું છે. તમે એમ કે આ શું કામ એમ? તો કે આ બંનેનો આપણે ભાગ આવવાનો છે 17 ગરીબી અને બેરોજગારી. અને આના ઉપર તો જેટલા નિબંધો લખો, જેટલું રિસર્ચ કરો, જેટલું વાંચો, જેટલું લખો એ ઓછું છે. શું કહે ને? તો કે કોઈ પણ દેશ આગળ આવી શકે ને એના મૂળમાં આ બે મુખ્ય વસ્તુ છે. આ જ બે મુખ્ય વસ્તુ. હવે એના મૂલ્ય તપાસવા જઈએ કે એવું શા માટે છે? તો કે મને તો એક જ બધાનું સોલ્યુશન લાગે, શિક્ષણ. સારામાં સારું શિક્ષણ મળ્યું તો છે એ રોજગાર મેળવીએ, રોજગાર મેળવે તો ગરીબ ન રહીએ, ગરીબ ન રહીએ તો ધીમે ધીમે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માંડે છે. અને આમ વિચારે સાદી રીતે છતાં એકદમ કામની રીતે આપણે જોવું છે બેરોજગારી છે. જો ટેક્સ્ટબુક શું કહે છે કે બેરોજગારી વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય. મહત્વનું લક્ષણ એટલે ત્યાં બેરોજગારી વધવી એમ નથી કહેતા, પણ બેરોજગારી છે મતલબ કે મુખ્ય લક્ષણ છે એમ. ત્યાં તમે તરત જ અહીં વિકસિત સિક્કો લગાડી દે વિકાસશીલ. હા, વિકસિત રાષ્ટ્રનો સિક્કો લગાવવાની જરૂર નથી. ગરીબી ને બેરોજગારી બે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ જોવા મળે છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. મોસમી બેરોજગારી કે છુપી બેરોજગારી કે ઔદ્યોગિક બેરોજગારી, આ પ્રકારો આપણે 17મા પાઠમાં વિસ્તારથી ભણવાના આવશે. અત્યારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી. મોસમી કે છુપી ઔદ્યોગિક બેરોજગારી ટૂંકમાં તમને કહી દઉં. ઔદ્યોગિક બેરોજગારી કેને કરે? તો કે ટેકનોલોજી નવી આવે અને મજૂરોને છૂટા કરી દેવામાં આવે તે મોસમી બેરોજગારી. માનો કે મારે એસી રિપેર કરવાનો ધંધો છે અથવા તો નવા એસી ફિટ કરવાનો ધંધો છે. હવે શિયાળામાં અને ચોમાસામાં કોઈ એસી ફિટ કરાવે, ઉનાળામાં જ બધાને સિઝન હોય તો બાકીના શિયાળા જેવા સિઝનના મહિનાઓમાં શું કરવાનું? તો કે મારે બેસી લેવું પડે. તો આ મારી મોસમી બેરોજગારી પડે છે, ખબર? હા. અને અત્યારે તે આમ તમે જોવો જે વિશ્વમાં પ્રવર્તે છે કે લોકો પાસે કામ નથી છતાંય પોતાના ધંધા બધા ચાલુ કરીને બેઠા છે. એકાદો બે ગ્રાહક આવી જાય. આમ જો તેમ થાય કે કામ ચાલુ છે પણ એને આવક કંઈ થતી નથી. છુપી બેરોજગારી. ઓકે, આવી બેરોજગારી પ્રવૃત્તિઓ જે લાંબા ગાળાની, ટૂંકા ગાળાની નથી, પણ જે લાંબા ગાળાની છે એટલે તરત જ અર્થતંત્રમાં ઇફેક્ટ કરવાની છે. પછીનું
છેલ્લું છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. આગળ મહત્વનું લગતા ભૂલીએ કારણ કે બંને છે બેરોજગારી અને ગરીબી. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી વહેલા ચૂકતા વેતન શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા નથી તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું છે. આપણે બે જ વસ્તુ પર ફોકસ કરવાનું છે. તમે ગરીબ કેને કહેશો? તો કે જે 25 રૂપિયાની બોલપેન ન વાપરી શકે ને, તો તમારી ધારણા, તમારા ગણતરીના નિયમો સાવ બકવાસ છે. હું એમ કહીશ. એવી રીતે કોઈ દિવસ ન પણ કોઈ ગરીબ ગરીબ કઈ રીતે આપણે ભણેલાની જેમ ભણેલા ગણેલાની જેમ વિચારવાનું એમ વાત કરવાની કે ગરીબ કેમ કહેવાય? તો કે ગરીબ તો એને અહીંયા ઉપર લખવું કારણ કે બહુ મહત્વની જરૂરિયાત છે. શું છે? મેં તમને આની પહેલાના વિડીયો લેક્ચરમાં સમજેલું છે. શું તો કે રોટી કપડાને મકાન, પણ આમાં આપણે શું લખશું? તો કે અનાજ, રહેઠાણ, કપડા, શિક્ષણ અને આરોગ્ય. આ પાંચ વસ્તુ જેની પાસે નથી, જે આ પાંચ વસ્તુ પૂરી કરવા માટે સક્ષમ નથી, એને ગરીબ ગણવામાં આવે છે. અને એના પછી આ ડિટેલમાં આવશે મુજાદાની સત્વવાળું. અને પછી મહત્વની વસ્તુ કીધી છે કે આવા લોકોનું પ્રમાણ ગરીબી બીજી રીતે મપાય. એ બે રીતે હોય, સાપેક્ષ એટલે આપણે જોવાનું. પણ આવા લોકોનું પ્રમાણ કેટલું છે? તો કે કુલ વસ્તી ના ત્રીજા ભાગ. કુલ વસ્તીના ત્રીજા ભાગનો મતલબ કે હું એમ કહું કે આપણા દેશની વસ્તી 100 કરોડ છે, તો 100 કરોડ ભાગ્યા 3 કરોડ 33 થી 34 કરોડ લોકો ગરીબ છે. અત્યારે 135 કરોડ વસ્તી થઈ ગઈ, તો એના ત્રીજા ભાગ મતલબ કે 45 કરોડથી પણ વધારે લોકો ગરીબ આપણે છે દેશમાં. 50 કરોડ રાખી લો એક રાઉન્ડ ફિગર. આવી પરિસ્થિતિ છે દેશમાં. તો બેરોજગારી, ગરીબી. હવે જે દ્વિમુખી અર્થતંત્ર બહુ ટૂંકાણમાં આવે છે અત્યારે આપણે, એટલે આટલું શીખી લેશો તો તમારા મગજમાં ક્લિયર થઈ જશે. 12માં બહુ વિસ્તારથી ભણજો. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવૃત્તિ છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેતી, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે. હવે આ દ્વિમુખી સમજાવવા માટે મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે, બહુ જ સહેલું, જે છે જીવનશૈલી. શું છે? જીવનશૈલી. શહેરોમાં આવો તો જીવનશૈલી એટલી અલગ જોવા મળે છે કે જે ગામડામાં છે જ નહીં. ગામડામાં તમે 6 મહિના રહેવા જાઓ તો તમે શહેર ભૂલી જાઓ વ્યવસ્થિત કરી. શું કામ? એના તો કે ગામડામાં તમને ઓરિજિનલ દેશી મજા આવે. એનું કારણ શું છે? તો કે ત્યાંની જીવનશૈલી સાવ અલગ છે આપણા કરતાં. સાવ અલગ છે. એ સાવ એની જીવનશૈલી 7 વાગે તો જમવા બેસી ગયા હોય અને 8 વાગે તો નવરા થઈ ગયા અને 9 વાગે તો ઊંઘવાની તૈયારી થતી હોય. જ્યારે આપણે અહીંયા શહેરમાં જ્યારે કોઈનો બર્થડે હોય 9 વાગે તો નક્કી કરે ચાલો કઈ હોટલમાં જમવા જવું. 9 વાગે નક્કી થાય. 8:30 બધા હવાના તૈયાર થઈને નીકળે. 10 વાગે પહોંચે. 12 આવતા વાળી હલ્દી ગયો. 10:30 જમવા બેસે. ઓલા લોકોને ત્યાં નીંદર ચાલુ થઈ ગઈ ને. હા, પછી એવી રીતે ટૂચું ખાઈને કેક કાપે પહેલાં તો, પછી વળી પાછા જમવાનું ચાલુ કરે. એવી રીતે 11:30 નવરા થાય. પછી 12 વાગે વળી પાછા ક્યાંક ચોકમાં બેસવા જાય, બીજા કામ કરવા જાય. ત્યાં નાઇટ આઉટ કરે. 4-5 વાગે ઘરે જાય. ત્યાં તો ગામડામાં ઉઠી ગયા હોય સવારમાં ઓલા લોકો. નાઈ ધોઈ પૂજા પાઠ કરી ભગવાનનું નામ લઈ અને ખેતી ભેગા થઈ ખેતર ભેગા વાડીએ થઈ ગયા હોય. વાડી ભેગા થઈ ગયા હોય ને ત્યાં એને જય માતાજી કરીને કામ ચાલુ કરી દીધું હોય. વિચારો જીવનશૈલીમાં કેટલો ફેરફાર છે. રહેવાની પણ અને કામ કરવાની પદ્ધતિમાં પણ. હવે જ્યારે શહેરમાં લોકો છે એ ટ્રેક્ટર બેક્ટર ચલાવતા હશે, અહીંયા તો કે હળ હાંકતા હશે, ખેત વાડી જવાની વાત કરી. જીવનશૈલીમાં ઘણો ફેરફાર. આવું દ્વિમુખી અર્થતંત્ર બરાબર છે.
વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંચાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. જે દેશના વિકાસ માટે અવરોધો છે. હવે બેંક પણ એટલું અતિ મહત્વનું બળ છે, સાધન છે. વિકાસશીલ વિકસિત દેશ બનાવવો હોય તો બેંકનું માળખું ખૂબ જબરજસ્ત હોવું જોઈએ. પ્રાઇવેટ બેંક જ હોવી ના જોઈએ, સરકારી બેંક જ હોવી જોઈએ. પ્રાઇવેટ બેંકમાં બીક રેખા ઉઠી જાય, એકાદ તો અનુભવ થઈ ગયો છે. હા, તો વિકસિત રાષ્ટ્રમાં પાયાની અપર્યાપ્ત સેવામાં દરેક વસ્તુ એટલે જો 2014માં જ્યારે મોદી સાહેબ આવ્યા તો એને શું કીધું કે જ્યારે આપણે વિકસિત રાષ્ટ્ર કરવું છે તો બધાનું બેંકમાં ખાતું હોવું જોઈએ. અને જનધન યોજના ચાલુ કરી. જનધન પ્રધાનમંત્રી યોજના કે એમાંથી રૂપિયો આપીને તમે બેંકમાં ખાતું ખોલાવી શકો. હે તો પાયાની અપર્યાપ્ત સેવામાં બેંક પણ આવે છે. બાકી મેં તમને શિક્ષણ આરોગ્ય તો કીધું, એ સિવાય વીજળી પણ. અત્યારે વીજળી વગર ચાલશે, આખી બંને પાટણ ચાલે જાય. વીજળી ન હોય તો શું થાય? અને 2 દિવસ માટે વીજળી તો શું થાય? એટલે વીજળી એ અતિશય અત્યારે જીવનમાં એટલી વણાઈ ગઈ છે. માનો કે રોટલી ભેગો આપણે જે લોટ વણાઈ ગઈ, રોટલી ભેગા જેમ તેલ મિક્સ થઈ જાય, આ લોટ બાંધે ને મમ્મી તમારા, એમાં તેલ નાખે, લોટ બાંધી રોટલી વળી, એમાં તમે તેલ ગોતી શકો ના ગોતી શકો? એટલું જીવનમાં વણાઈ ગયું છે વીજળીનું પાસું. આપણે અલગ નથી કરી શકતા. પાયાની જરૂરિયાત છે. અને જો હોય તો એ વિકાસશીલથી વિકસિત બની જાય છે. જેમ ગુજરાત છે, 2002માં મોદી સાહેબે એટલો ભાર આપ્યો વીજળી ઉપર કે આખા દેશ માટે ગુજરાત છે રોલ મોડેલ બની ગયું કે જો આવું રાજ્ય હોય. હે તો પાયાની જરૂરિયાત છે. અને છેલ્લું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. હવે જો તમે આ 8 વસ્તુ સુધારી લીધી છે, દરેક 8 વસ્તુ કમ્પ્લીટ કરી નાખી, તો હવે તમને વિકસિત રાષ્ટ્ર બનવામાં એક જ વસ્તુ રોકે છે. એ કઈ છે? આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો એ શું કહે છે? થોડુંક મોટું છે કે વિકાસશીલ દેશોમાં દેશ વિદેશમાં વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આપણે યાદ કરીએ આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો, ઉદ્યોગો અને યંત્ર સામગ્રી હોય, આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે દેશ વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધે છે. હવે ખાસ નોંધ સમજો, આ બહુ ઇકોનોમિક છે, વેપારી નોંધ રાખજો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવો છે. તો કે ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશ હોય તો એ જ્યારે નિકાસ કરશે, આયાત અને નિકાસ આ બે શબ્દ સમજવા જરૂરી છે. જે તમને આવડતું હશે. બહુ ટૂંકમાં કહી દઉં છું, નિકાસ એટલે શું થશે? તો કે ભારત છે એ બીજા દેશોમાં પોતાનો માલ સામાન મોકલીને જે પૈસા કમાય મેળવે તે. અને આયાત એટલે શું થશે? તો કે આયાત એટલે એવું કે આપણે બીજા દેશોમાંથી આપણી જરૂરિયાત માટે કોઈ સાધન સામગ્રી મંગાવી છે, એને પૈસા ચૂકવીએ છીએ, એ છે આયાત. ઓકે, તો જ્યારે આપણે નિકાસ કરીએ છીએ શેની કરીએ? તો કે કૃષિ ક્ષેત્રની. કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ જે બીજા દેશોને પોતપોતાનું તો છે, તેને કંઈક ઘટતું હોય તો મંગાવે. હવે એની માંગ એટલી બધી ઊંચા લેવલમાં છે ને કે આપણે એને પૈસા લઈ શકીએ. માંગ હોય તો પૈસા વધે ને. તમને ખબર છે અત્યારે સેનિટાઈઝરના પૈસા કેટલા છે? તો આપણે એને એટલા પૈસા લઈ શકતા નથી. જ્યારે આપણે ટેકનોલોજીના ક્ષેત્રમાં બહુ પાછળથી મને એવું લાગે છે કે અહીંયા દસમો મુદ્દો વિજ્ઞાન ટેકનોલોજી મુદ્દો છે કે એમાં પણ જે પછાત હોય એને વિકાસશીલ અર્થતંત્રમાં મળે. અને આ મુદ્દો કોઈ બાબત નાનો પાડી શકે એવું છે. હે તો જ્યારે ટેકનોલોજીની પાછળ આપણે શું વિદેશથી બધો ટેકનોલોજીનો સામાન મંગાવીએ, એની ટેકનોલોજીનો યુગ છે, એના પૈસા તો લેવાના જ છે. મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ કેટલા હજારો કરોડમાં પડવાનો છે એમાં આપણને આઈડિયા નથી કમ્પ્લીટલી 100%. તો મારું કહેવાનું એ છે કે જ્યારે વિદેશમાંથી આપણે મંગાવીએ તો કેટલા પૈસા થવાના છે ખબર નથી, જાજા દેવાના. તો આપણી પાસે દેવું વધી જશે, જેટલા આવ્યા છે એના ડબલ તો દેવાનું થશે. તો આપણે શું અમુક કરશું વિકાસ? હે આ છે પરિસ્થિતિ. આ મુખ્ય મુદ્દો છે. હવે એના માટે આપણે વિજ્ઞાન ટેકનોલોજી પર ખાસ ભાર દેવો પડે. સમજી જાય એ વસ્તુ. તો આ હતા વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણો.
કે જે પૂરી સાબિતી આપે છે કે જો કોઈ પણ દેશમાં આવી પરિસ્થિતિ હોય તો એ કેવું રાષ્ટ્ર છે, વિકાસશીલ રાષ્ટ્ર. હવે આ આવશે કેટલામાં? તો કે માત્ર નામ પૂછે તો નામ 2 અથવા 3 માર્ક, વધીને 2 માર્ક પૂછે છે માત્ર નામ. જ્યારે તમને એમ કહે કે નામ આપી કોઈ પણ 3 સમજાવો તો એ કેટલા માર્કનો હોય છે? 3. મતલબ કે આખે આખો પ્રશ્ન તમારે કડકો કડાટ કરવાનો છે. પરીક્ષામાં આમાંથી પૂછાશે ને પૂછાશે. રેડી? સમજાય છે? ચાલો હું સ્પેલ લઉં છું.